ઘણીવાર તમે લોકોના ઘરની બહાર આસોપાલવના વૃક્ષ જોયા હશે। તમે એ પણ જોયું હશે કે ઘરના ગૃહ પ્રવેશ કે કોઈ પણ શુભ કાર્યો દરમિયાન આંબા, આસોપાલવ અને વિવિધ વૃક્ષોના પાંદડા લગાવીને ઘરોને શણગારવામાં આવે છે। તમને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે આવું કેમ કરવામાં આવે છે? શું આ પાંદડા રોપવા પાછળનું મહત્વ માત્ર શણગાર છે કે પછી તેની સાથે જોડાયેલ છે ધાર્મિક માન્યતા? ચાલો જાણીએ તેનું વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક મહત્વ શું છે। ઘરની બહાર આસોપાલવના પાન લગાવવાનું એક મહત્વનું કારણ છે। આસોપાલવના પાન આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મકતા ફેલાવે છે। આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે। ઘરની બહાર આસોપાલવના પાંદડાઓ વાવવાનું એક મહત્વપૂર્ણ કારણ છે। આસોપાલવના પાન આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મકતા ફેલાવે છે। આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે। આસોપાલવના પાંદડામાં બેક્ટેરિયલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે। તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આસોપાલવના પાન વાવવા યોગ્ય માનવામાં આવે છે। આના દ્વારા આપણા ઘરની હવા શુદ્ધ રહે છે અને રોગોનો ખતરો ઓછો થાય છે। આસોપાલવના પાંદડા વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। આ સાથે ધાર્મિક ગ્રંથોમાં આસોપાલવ વૃક્ષને શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર વૃક્ષ પણ માનવામાં આવે છે। આ આસોપાલવનું તોરણ આપણા માટે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે। એ જે લીલું પાન છે આસોપાલવનું, એ પાન થકી આપણને એવી એનર્જી પ્રાપ્ત થાય છે કે આખા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે। એની અંદર એન્ટીબાયોટિક ગુણ હોવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા શક્તિ અંદર ઘરની અંદર પ્રવેશતી નથી। જેના ઘરની આગળ આસોપાલવનું તોરણ બાંધેલું હોય એના પરિવારના મનમેળ અને બધાને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આગળ વાત કરવામાં આવે તો આસોપાલવના પાનની અંદર તમે કેરીના પાન એટલે કહેવાય આંબાના પાન પણ ઉપયોગ કરી શકો છો। બીજા નંબરમાં આસોપાલવનું તોરણ શુક્રવારે અથવા તો દર પૂર્ણિમાના દિવસે તમે નૂતન લગાવી શકો છો। આ આસોપાલવનું તોરણ આપણી સંસ્કૃતિનું પ્રતીક પણ છે। એટલે કહેવાય કે જેના ઘરે આસોપાલવનું તોરણ હોય એના ઘરે હંમેશા લીલીવાળી એટલે કહેવાય બધા પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે। આંબા, આસોપાલવ અને વિવિધ વૃક્ષોના પાંદડા લગાવીને ઘરોને શણગારવામાં આવે છે। તમને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે આવું કેમ કરવામાં આવે છે? શું આ પાંદડા રોપવા પાછળનું મહત્વ માત્ર શણગાર છે કે પછી તેની સાથે જોડાયેલ છે ધાર્મિક માન્યતા? ચાલો જાણીએ તેનું વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક મહત્વ શું છે। ઘરની બહાર આસોપાલવના પાન લગાવવાનું એક મહત્વનું કારણ છે। આસોપાલવના પાન આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મકતા ફેલાવે છે। આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે। ઘરની બહાર આસોપાલવના પાંદડાઓ વાવવાનું એક મહત્વપૂર્ણ કારણ છે। આસોપાલવના પાન આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મકતા ફેલાવે છે। આસોપાલવના પાંદડા ઘરમાં શુભ વાતાવરણ બનાવે છે। આસોપાલવના પાંદડામાં બેક્ટેરિયલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે। તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આસોપાલવના પાન વાવવા યોગ્ય માનવામાં આવે છે। આના દ્વારા આપણા ઘરની હવા શુદ્ધ રહે છે અને રોગોનો ખતરો ઓછો થાય છે। આસોપાલવના પાંદડા વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। આ સાથે ધાર્મિક ગ્રંથોમાં આસોપાલવ વૃક્ષને શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર વૃક્ષ પણ માનવામાં આવે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।